અમદાવાદમાં પ્રેમ પ્રકરણમાં કરોડોની ચોરીને અંજામ આપનાર યુવતી સકંજામાં આવી ચૂકી છે। જ્વેલર્સમાં 1 કરોડ 66 લાખની ચોરી કરનાર આરોપી હર્ષિદા શેટ્ટી પકડાઈ ગઈ છે। જ્વેલર્સની ફરિયાદના આધારે આરોપી યુવતીની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે। નિકોલના આભૂષણ જ્વેલર્સમાં હર્ષિદા સેલ્સગર્લ તરીકે નોકરી કરતી હતી। પ્રેમીને પામવા યુવતીએ કરોડોના દાગીનાની ચોરીને અંજામ આપ્યો। ચોરી કર્યા પછી યુવતી હર્ષિદા અને પ્રેમી મયુર ફરાર થઈ ગયા હતા। આરોપીઓએ દિલ્હી, હરિદ્વાર અને રાજસ્થાનમાં દાગીના વેચવાનો પ્રયાસ કર્યો હતો। કરોડોના દાગીના વેચવામાં મુશ્કેલી ઉભી થતા બંનેએ અમદાવાદ આવવાનું નક્કી કર્યું હતું। પરત અમદાવાદ આવતા સમયે પ્રેમી યુગલ દિલ્હીની હોટેલમાં રોકાયા હતા। પ્રેમી મયુર હર્ષિદાને દગો આપી દાગીના લઈ હોટેલમાંથી ફરાર થઈ ગયો હતો। દિલ્હીથી અમદાવાદ પહોંચતા આરોપી યુવતી હર્ષિદાની પોલીસે ધરપકડ કરી લીધી છે। નિકોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આભૂષણ જ્વેલર્સ આવેલી છે। આ જ્વેલર્સમાંથી ત્યાં જ કામ કરતી એક હર્ષિદા શેટ્ટી નામની જે યુવતી છે એ યુવતી ત્યાંથી સોનાના દાગીના ચોરીને ભાગી ગઈ હતી, જેમાં નિકોલ પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। આ છોકરી જ્યારે આભૂષણ જ્વેલર્સમાંથી ચોરી કરીને ભાગી ત્યારબાદ છોકરીના સંપર્કમાં એક છોકરો હતો મયુર માળી નામનો। એ મયુર માળી જોડે આ છોકરી પોતે અહીંથી ભાગે છે ને એ લોકો ઉદયપુર જાય છે। ઉદયપુરથી પછી એ લોકો આગળ જયપુર, દિલ્હી ને અલગ અલગ શહેરોમાં ફરે છે। મીનવાઇલ ત્યાં આગળ દિલ્હીમાં એ લોકો રોકાયેલા હતા। એ દરમિયાન જે આ મયુર માળી નામનો છોકરો છે એ છોકરો આ છોકરી જોડેથી જે દાગીના હતા એમાંથી 3 દાગીના મૂકીને એ સિવાયના તમામ દાગીના લઈને ત્યાંથી ભાગી ગયેલો હતો। અને ત્યારબાદ જે આ છોકરી છે છોકરીની ક્રાઇમ બ્રાન્ચને તપાસ કરતા ક્રાઇમ બ્રાન્ચે છોકરીને પકડેલી હતી ને ત્યારબાદ નિકોલ પોલીસ સ્ટેશને સોંપેલી હતી।